નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટમાં આજે આપણે ચર્ચા કરીશું કે સુન્ની નાટો દેશોની એક નવી ધરી રચાઈ રહી છે ને એની શરૂઆત થઈ છે સાઉદી અરેબિયા, તુર્કીએ અને પાકિસ્તાનથી. આજે ઘટનાક્રમ એવો થયો કે આજે શુક્રવાર છે અને શુક્રવારે સાઉદી અરેબિયાના પવિત્ર શહેર મક્કા ખાતે સાઉદી અરેબિયા પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન, તુર્કીના રાષ્ટ્રપતિ એર્ડોગન અને પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફ, આ ત્રણેય દેશોના વડાઓ વચ્ચે એક સમજૂતી થઈ. અને આ સમજૂતી જે છે લશ્કરી સમજૂતી હતી, વ્યૂહાત્મક સમજૂતી હતી, સંરક્ષણની સમજૂતી હતી. ને એ સમજૂતીનો મુખ્ય મુદ્દો એ છે કે જો આ ત્રણ દેશો પૈકી કોઈ પણ દેશ પર હુમલો થાય તો એ ત્રણેય દેશો પરનો હુમલો ગણાશે અને ત્રણેય દેશો ભેગા થઈ અને દુશ્મન દેશ સામે લડશે. અલબત્ત આ ત્રણેય દેશોએ જાહેર કર્યું નથી કે એમનો દુશ્મન દેશ કોણ છે. તુર્કીને ઇઝરાયલ સાથે નથી બનતું. ડોનાલ્ડ ટ્રમ્પ તુર્કીને મદદ કરે છે તો ઇઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના પેટમાં ચૂક આવે છે. પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ અત્યારે દૂધમાં અને દહીંમાં બંને જગ્યાએ પાણી પગ રાખતા હોય એમ તુર્કી સાથે પણ સારા સંબંધો રાખી રહ્યા છે અને ઇઝરાયલ સાથે તો સારા સંબંધ છે જ. ટૂંકમાં આ ત્રણેય દેશોએ કહ્યું નથી, પાકિસ્તાને કહ્યું નથી કે ભારત અમારો દુશ્મન દેશ છે, પરંતુ આ ત્રણેય દેશો વચ્ચે એક સમજૂતી થઈ છે અને એ સમજૂતી શસ્ત્રોથી માંડીને ગુપ્તચર માહિતીની આપલે ઉપરાંત આધુનિક ટેકનોલોજી આપવાની, એકબીજાને લશ્કર આપવાનું, એકબીજાને આર્થિક મદદ કરવાની એક સમજૂતી થઈ છે. અને મેં તમને કહ્યું તેમ કે એક પર હુમલો થયો તો ત્રણેય દેશો પર હુમલો થયો હોય એવી રીતના આને સ્વીકારવો. ટૂંકમાં આ જે પેટર્ન જે છે નાટો દેશોની પેટર્ન છે. હવે નાટો તમને ખ્યાલ હશે કે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન, એટલે દુનિયાના 32 દેશો વચ્ચેનું આ એક સંગઠન છે જેમાં અમેરિકા પણ છે, જેમાં યુરોપના સંખ્યાબંધ દેશો છે અને તુર્કીએ પણ છે. એની અંદર મહત્વની વાત એ છે કે યુક્રેન અને રશિયા વચ્ચે અત્યારે જે યુદ્ધ ચાલી રહ્યું છે એનું એક મુખ્ય કારણ એ પણ છે કે યુક્રેને નાટો દેશોની મેમ્બરશિપ માટે અરજી કરી હતી અને રશિયાએ એનો વિરોધ કર્યો હતો. ટૂંકમાં યુક્રેનની આજુબાજુના બધા જ દેશો જે છે એ નાટોના સભ્ય રાષ્ટ્રો છે અને નાટોના સભ્ય રાષ્ટ્રોની સંરક્ષણ અને રાજકીય સ્થિરતાની જવાબદારી જે છે નાટો દેશોનું જે સંગઠન જે છે જેની શરૂઆત 1979માં બ્રસેલ્સથી થઈ હતી અને ત્યારથી આ સંગઠન જે છે બહુ જ મજબૂત સંગઠન મનાય છે. અલબત્ત હજી આ સુન્ની નાટોનું જે સંગઠન બની રહ્યું છે એની માત્ર શરૂઆત છે અને આ એક સૈદ્ધાંતિક સમજૂતી થઈ છે. અગાઉ તમે જુઓ તો સાઉદી અરેબિયા અને પાકિસ્તાન વચ્ચે પણ લશ્કરી સમજૂતી થઈ હતી. તમને યાદ હોય તો ઓપરેશન સિંદૂર વખતે તુર્કીએ પાકિસ્તાનને મદદ કરી હતી, તુર્કીએ પાકિસ્તાનને ડ્રોન આપ્યા હતા અને એવું કહ્યું હતું કે અમારી વચ્ચે લશ્કરી સમજૂતી છે એટલે અમે પાકિસ્તાનને મદદ કરી રહ્યા છે. ટૂંકમાં તમે જુઓ તો આ ત્રિપુટી જે છે એ જો ભેગી થાય તો એક વસ્તુ ચોક્કસ કહી શકાય કે આ જે ત્રિપુટી જે છે એને ત્રણેયના એકબીજાના ફાયદા છે. એક તો સુન્ની નાટોની નવી ધરી રચાય તો સુન્ની જેટલા પણ દેશો છે એ સુન્ની ભાઈચારો કહો કે ઇસ્લામિક ભાઈચારો કહો એ અથવા તો મુસ્લિમ બ્રધરહુડ કહો, એ મુસ્લિમ બ્રધરહુડના નેજા હેઠળ એક તો સાથે આવી શકે. હવે સાઉદી અરેબિયા છે એની પાસે ચિક્કાર નાણાં છે કારણ કે પેટ્રો ડોલરની કમાણી એની પાસે જબરજસ્ત છે એટલે આર્થિક રીતે સૌથી મજબૂત સાઉદી અરેબિયા છે. તુર્કી જે છે એનું ઔદ્યોગિક વિકાસ જબરદસ્ત થયો છે, એની પાસે ટેકનોલોજી બહુ સારી છે અને અત્યારના સમયમાં એવું કહી શકાય છે કે અને એ તુર્કી જે છે એ નાટોનું પણ મેમ્બર છે અને અત્યારના સમયમાં એવું મનાય છે કે યુરોપ અને અમેરિકા, ચીન અને રશિયાની સરખામણીમાં લશ્કરી ટેકનોલોજીમાં તુર્કીએ અત્યારે ઘણું બધું આગળ નીકળી ગયું છે અને લશ્કરી શસ્ત્ર સરંજામ ખાસ કરીને મિસાઇલ અને ડ્રોન ટેકનોલોજીમાં એ અત્યંત માહેર છે. એટલે ત્રિપુટીનો એક સભ્ય આર્થિક રીતે મજબૂત છે, બીજો સભ્ય ટેકનોલોજીકલી મજબૂત છે અને પાકિસ્તાનની વાત કરીએ તો પાકિસ્તાન પાસે ન્યુક્લિયર બોમ્બ છે. હવે ન્યુક્લિયર બોમ્બ હોવું એ બહુ જ મોટી આર્થિક અને ટેકનોલોજી તાકાત કરતાં પણ મોટી તાકાત એ છે કે એનો ડિટરન્સ પાવર છે. ડિટરન્સ પાવર ઇન ધ સેન્સ કે ન્યુક્લિયર દેશ હોય તો એની પર હુમલો કોઈ કરવાની હિંમત કરતું નથી. અમેરિકાએ ઈરાન પર હુમલો કર્યો એનું મુખ્ય કારણ એ હતું કે ઈરાન પાસે ન્યુક્લિયર બોમ્બ ન બનવો જોઈએ એવી માંગણી ઈરાન સામે ઇઝરાયલની પણ હતી અને અમેરિકાની પણ હતી. એટલા માટે કે ઈરાન
પરમાણુય તાકાત ન બને એવું ખાડીના બાકીના 6 દેશો પણ ઈચ્છતા હતા, નહીં તો ઈરાન જે છે કોઈને ગાંઠે નહીં એવી બધાને દહેશત હતી. ટૂંકમાં પાકિસ્તાન પાસે જે પરમાણુય તાકાત છે અને બીજી કેળવાયેલી લશ્કરી તાકાત છે, એટલે આ ત્રણનો જો મેળ પડે તો આ ત્રિપુટીની તાકાત દેખીતી રીતે ખાસી મજબૂત થાય તેમ છે. પરંતુ પાકિસ્તાનનો બીજો પ્લસ પોઈન્ટ એ પણ છે કે અત્યારે ગ્લોબલ ડિપ્લોમેસીમાં ચીન સાથે, રશિયા સાથે, અમેરિકા સાથે પણ સારા સંબંધો રાખવાની કોશિશ કરી રહ્યું છે અને અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં એક તબક્કે મધ્યસ્થીની ભૂમિકા પણ એમણે નિભાવી હતી. પરંતુ એક હકીકત એ પણ છે, જે તજજ્ઞો અને લશ્કરી નિષ્ણાતો કહી રહ્યા છે, કે માત્ર દસ્તાવેજી સહી સિક્કાથી કોઈ એકબીજાની મદદ ધરાતલ પર કરી શકતું નથી. દાખલા તરીકે અમેરિકાએ વર્ષો પહેલા સાઉદી અરેબિયાને ખાતરી આપી હતી કે તમે ક્રૂડ ઓઇલનું વેચાણ જે છે માત્ર ડોલરમાં કરો, એની સામે અમેરિકા તમને સુરક્ષા આપશે. હવે ઈરાન આજે રોજ પ્રેક્ટિકલી 28મી ફેબ્રુઆરીથી યુદ્ધ થયું ત્યારબાદ રોજ જ્યારે પણ અમેરિકા ઈરાન પર હુમલો કરે તો ઈરાન ઘણી બધી વખત સાઉદી અરેબિયામાં, રિયાદ પર કે એની અમેરિકામાં જ્યાં જ્યાં અમેરિકાની લશ્કરી છાવણીઓ છે સાઉદી અરેબિયામાં, ત્યાં હુમલો કરે છે. તો અમેરિકાની લશ્કરી છાવણી સાઉદી અરેબિયામાં હોય અને ત્યાં ઈરાન જો હુમલો કરી શકતું હોય તો ઈરાન સાઉદી અરેબિયામાં ગમે ત્યાં હુમલો કરી શકે છે અને અમેરિકી લશ્કર સાઉદી અરેબિયાને બચાવી શકતું નથી. અમેરિકી લશ્કર તો પોતાને પણ ઘણી જગ્યાએ બચાવી શકતું નથી. એટલે માત્ર કહેવાથી, સમજૂતીથી બચત થઈ જશે કે બચાવ થઈ જશે એ માનવું જરૂરી નથી. પરંતુ એટલું ચોક્કસ કહી શકાય કે સાઉદી અરેબિયાને અમેરિકાનો કડવો અનુભવ થયો છે, પરંતુ સાઉદી અરેબિયા હવે ઈચ્છે છે કે એની પાસે લશ્કરી તાકાત હોય, એની પાસે ન્યુક્લિયર સુરક્ષાની ઢાલ પણ હોય, અને એટલા જ માટે એ પાકિસ્તાન અને તુર્કીએ સાથે એક વિધિવત સમજૂતી કરી રહ્યું છે. હવે મહત્વની વાત એ છે કે માની લો કે ઈરાન સાઉદી અરેબિયામાં અમેરિકી છાવણી પર હુમલો કરે તો એ સાઉદી અરેબિયા પર હુમલો ગણાય કે કેમ? અને સાઉદી અરેબિયા કહે કે આ અમારા પર હુમલો છે, તો પાકિસ્તાન અને તુર્કી સ્વીકારશે ખરા? કારણ કે ઈરાન જે છે એની સાથે પંગો લેવામાં પાકિસ્તાન કે તુર્કી એ બંનેને રસ નથી, કારણ કે તુર્કી અને પાકિસ્તાન બંનેની હદ જે છે એ ઈરાનને અડીને આવેલી છે. અલબત્ત આ બધી જો અને તોની વાત છે, પરંતુ એક વસ્તુ ચોક્કસ કહી શકાય કે સુન્ની દેશોની એક મોટી તાકાત બનવા માટે આ એક ગ્રુપ જઈ રહ્યું છે. અલબત્ત એનું સ્વરૂપ કેવું હશે એ તો આવનારા દિવસોમાં ખબર પડશે, પણ સૈદ્ધાંતિક રીતે એટલું ચોક્કસ કહી શકાય કે સુન્ની નાટોનો આ એક પ્રયોગ જે છે એ મક્કા ખાતે આજે થયો છે. અલબત્ત આગે આગે દેખો હોતા હે ક્યાં. મિત્રો, તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ગમ્યો હોય તો એને લાઇક કરજો, શેર કરજો. સબસ્ક્રિપ્શનનું બટન ન દબાવ્યું હોય તો મહેરબાની કરીને દબાવી દેજો. તમારી ટીકા ટિપ્પણી, અવલોકન, અનુમાન અમને ગમશે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.